ધોરણ 1 થી 5 માં કેટેગરી વાઇઝ કેટલી ભરતી આવશે? તો જનરલમાં 1450, ઓબીસીમાં 1350, ઈડબ્લ્યુએસમાં 500, પીએચ માટે 150, સાયન્સવાળા માટે 500, એસસી માટે 350 અને એસટી માટે 700. આ પ્રમાણે ધોરણ 1 થી 5 માં કેટેગરી વાઇઝ ભરતી આવશે. મેરિટ નવી પદ્ધતિ પ્રમાણે ગણાશે કે જૂની પદ્ધતિ મુજબ? તો મેરિટ જૂની પદ્ધતિ પ્રમાણે ગણાશે, જેમાં એચએસસીના 20% રહેશે, ગ્રેજ્યુએશનના 5%, બીએડની ડિગ્રીના 25% અને ટેટમાં તમે જે પરીક્ષા આપેલી હશે એની જે માર્કશીટના 50% ઉમેરાશે. ભરતી માટે ટેટ 1ની કયા વર્ષની માર્કશીટ ગણાશે? તો 2012થી 2023 સુધી લેવાયેલ પરીક્ષામાંથી તમે જે વર્ષની માર્કશીટ રજૂ કરશો તે વર્ષની માર્કશીટ ગણાશે. વય મર્યાદામાં છૂટછાટ મળશે કે કેમ? તો હાલ મુજબ 33 વર્ષ સુધી તમામ ઉમેદવારોને છૂટછાટ મળશે. તેમજ ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી અને એસસી વાળાને વધુમાં 5 વર્ષની છૂટછાટ મળશે. મેરિટ ઊંચું રહેશે કે નીચું? તો મેરિટ નીચું રહેશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અંદાજિત કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેશે? તો જનરલવાળા માટે 67 ગુણથી 67.5 ગુણ, ઓબીસીવાળા માટે 65 ગુણથી 65.9 ગુણની વચ્ચે, ઈડબ્લ્યુએસવાળા માટે 63.5 ગુણથી 64.5 ગુણની વચ્ચે, પીએચ માટે 56 ગુણથી 58 ગુણની વચ્ચે, સાયન્સવાળા માટે 54 ગુણથી 55 ગુણની વચ્ચે, તેમજ એસસી માટે 64.9 ગુણથી 65.2 ગુણની વચ્ચે, તેમજ એસસીવાળા માટે 50 ગુણથી 51 ગુણની વચ્ચે રહેશે.